ટ્યુશનથી ઘરે આવું ને ત્યારે તો આ બંને ઘરે હોતા જ નથી. અમારી માટે તો એમની પાસે સમય જ નથી. મારા ઘણા બધા મિત્રોને તો એમના દાદા દાદી પણ છે. એમને કેટલી મજા આવતી હશે. મેં તો મારા દાદા દાદીને કદી જોયા જ નથી. અને હા, આજે તો મને મારી સ્કૂલમાંથી મારા પરિવાર વિશે લખવા આપ્યું છે. આ પરિવારમાં હોય છે શું વળી? હું, ભાઈ, મમ્મી અને પપ્પા. પરિવાર પૂરો. આટલામાં શું લખવાનું હોય? મમ્મી પપ્પા ક્યાં ગયા હતા તમે? હું તમને ક્યારની શોધી રહી છું. હા હા, ખબર છે, તમે પાર્ટીમાં ગયા હશો. શું કહો છો? રોહનના દાદા દાદીની બર્થડે પાર્ટીમાં? રોહનને કેટલી મજા આવતી હશે. અને એના મમ્મી પપ્પા પણ કેટલા સારા કહેવાય. આપણા દાદા દાદી છે એવું તો મેં સાંભળ્યું છે, પણ તમે તો મને એમના વિશે કશું કહેતા જ નથી. કહો ને, ક્યાં ગયા હશે? શું કરે છે? કેવા હશે? ક્યારે આવશે? હું જ્યારે પણ તમને પૂછું ને તમે મારી પર ગુસ્સો જ કરો છો. પણ આજે તો તમારે મને કહેવું જ પડશે, કારણ કે આજે મને મારી સ્કૂલમાંથી મારા પરિવાર વિશે લખવા આપ્યું છે. તો ચાલો, મને મારા સંપૂર્ણ પરિવાર વિશે લખાવો. સૌથી પહેલા મને મારા દાદા દાદી વિશે લખાવો. શું થયું? તમે એકબીજાની સામે કેમ જોવો છો? શું કહો છો? મારા દાદા દાદી વૃદ્ધાશ્રમમાં છે? એટલે જ તમે મને અત્યાર સુધી નહોતા કહેતા. અને જો આજે પણ મેં જીદ ના કરી હોત ને તો તમે મને કહેતા જ નહીં. શું તમે એમને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકીને આવ્યા? શું મમ્મી અને દાદીનો ઝઘડો થતો હતો? શું તેઓ તમને હેરાન કરતા હતા, મારતા હતા? તો પછી તમે એમને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકીને આવ્યા? શું તે જૂના વિચારોવાળા હતા એટલે? તો શું થઈ ગયું? અમને તો અમારા દાદા દાદીનો પ્રેમ મળતો જ નહીં. તમે તો આગળનો પાયો જ ઉખાડી નાખ્યો. શું તમારા લગ્ન થયા એ પહેલા તેઓ પપ્પાને ત્રાસ આપી રહ્યા હતા? તેઓને પપ્પાને ઉછેર્યા, ભણાવ્યા, નોકરી લગાડી, ત્યાં સુધી તો એમને તેમનો ફરજ નિભાવ્યો. પણ જ્યારે તમારો વારો આવ્યો ને ઋણ ચૂકવવાનો, ત્યારે તો તમે એમને વૃદ્ધાશ્રમની ભેટ આપી છે. શું તમે તમારા મમ્મી પપ્પા સાથે આવું કરશો કે જેમને તમને જન્મ આપ્યો છે? તો તમે બીજા સંબંધ કેવી રીતે નિભાવી શકશો પપ્પા? એના કરતા એવું કરજો, મારા લગ્ન જ ના કરાવતા. ગણેશજીએ તો આપણને શીખ્યું છે કે મા બાપના જ ચરણોમાં ચારે ધામ અને સ્વર્ગ હોય છે, સ્વર્ગ. પરંતુ તમે તો આ ચારે ધામ અને સ્વર્ગને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો. અફસોસ મમ્મી, અફસોસ પપ્પા. કદાચ કાલે ઉઠીને હું તમારી પર બોજ બનીશ તો તમે પણ મને એક અનાથ આશ્રમમાં મૂકી આવશો? જાઓ, મારે તમારી સાથે બોલવું જ નથી. મમ્મી પપ્પા, આ સવારમાં તૈયાર થઈને ક્યાં જાઓ છો? હું શું કામ તૈયાર થઉં? મારે ક્યાંય નથી આવું. મને ઘરે જ રહેવા દો. શું કહો છો? મારા દાદા દાદીને લેવા જાઓ છો? હા હા, હું હમણાં જ તૈયાર થઈને આવી. મમ્મી પપ્પા, તમે પણ પગે લાગો ને, કારણ કે તમે મંદિરમાં એક મૂર્તિને ભગવાન માનીને નમો છો. તો અહીં જ વૃદ્ધાશ્રમમાં જીવતા જાગતા ભગવાન રહે છે. તો સાચા અર્થમાં તો આ જ મંદિર કહેવાય ને. શું કહ્યું પપ્પા? આ મારા દાદા દાદી છે? વાવ, આ કેટલા સુંદર છે. દાદા દાદી, હું તમને મળવા કેટલી તરસી રહી હતી. દાદા દાદી, તમે અહીં કેમ આવી ગયા? દાદા દાદી, હું તમને જોઈને આજે એટલી બધી ખુશ છું કે મારી આંખમાંથી ખુશીના આંસુ આવી રહ્યા છે. દાદા દાદી, ચલો દાદા દાદી, મારી સાથે મારા ઘરે ચાલો. હું તમારી સાથે આ જીવન રહેવા માંગુ છું. દાદા દાદી, ચલો. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ પપ્પા. તમારે શું કહેવું છે? મમ્મી
વૃદ્ધાશ્રમ